તો શેણામાં નાખી દીધું હતું ખાતર અને એવું તો શું થયું કે જેથી શેણામાં વહાવાય પાવું પડ્યું પાણી. ઓ શું કે મિત્રો મોજમાં ને તો બધા એસો એકદમ મોજ અને કરી લીધા સવાર સવારમાં માતાજીના દર્શન અને નીકળી ગયા વાડી બાજુ. ફાઇનલી સવાર સવારમાં આપણા પગલા પાડી દીધા વાડી, કારણ કે આપણે થોડું ઘણું કામ કરવાનું. તો શું કામ કરવાનું છે એ બધું આગળ બતાવું. ફટાફટ લાગી જાવી આપણે ખાતર ભેળવા, કારણ કે આપણે આજે શેણામાં નાખવાનું હતું યુરિયા ખાતર. તો જલ્દીથી નીકળી જા કેરા તરફ, તો જલ્દીથી પોગી જા આપણે કેરે અને શેણામાં ખાતર નાખવાનું કામ કર્યું ચાલુ. અને આવી રીતે ખાતર નાખતા હતા અને શેણામાં ખાતર ઓછું પડે વધારે જણા કોમેન્ટમાં જણાવતા હતા. તો ફટાફટ નાખવા મળું ખાતર. તો ખાતર નાખવાનું કામ કર્યું પૂર્ણ અને વાહવાય કરી નાખી મોટર સ્ટાર્ટ, કારણ કે ખાતર નાખેલા શેણામાં પાવું પડે પાણી. ફટાફટ પાણી સડી ગયું કેરામાં. વળી આવી રીતે કેરામાં પાણી જતું, તો પાણી પાવાનું કામ રાખવી કન્ટિન્યુ. તો ફાઇનલી બપોરનો ટાઈમ થઈ ગયો અને હવે જવાનું તો આપણે ઘર તરફ. તો ગાડીને કિક મારીને હું નીકળી ગયો છું ઘર તરફ અને ઘરે જઈને કરી નાખ્યું આપણે બપોર. અને ઘરે આવીને નાખી દીધી ભેંસને નિરણ, જેમાં ભેંસને નાખ્યું હતું લીલી ઝાર, જેથી ભેંસ ધરાય એટલે સાંજે દૂધ વધારે આપે ને. અને હવે સાંજના સમયે આપણે આવી જાય ઘરની બહાર અને કાલ ખીહર ગઈ, પણ હજી આખા ગામમાં એક જ પતંગ સગે. ખીહર ભરાવાઈ જાય પણ પતંગ સગાવવાનું કામ કન્ટિન્યુ રાખવું, જેથી પતંગ અને ફિરકી રિહાઈ ન જાય. તો આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી નાખ. તમે બધા વ્લોગ તો જો ફોલો કરી વાળો યાર. બોલો જય શ્રી રામ.